નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર અને હું છું આપની સાથે કૃષ્ણા। આજનો એજન્ડામાં કવર સ્ટોરીમાં વાત કરીશું આજે ઉત્તર પ્રદેશમાં સર્વે પર શરૂ થયેલા મહાસંગ્રામ પર। અયોધ્યા મંદિરનો વિવાદ વગર કાંકરી ચાળે શાંત પડ્યો છે, જોકે મહાદેવની નગરી કાશીમાં હવે કકળાટ શરૂ થયો છે। કોર્ટના આદેશ બાદ વારાણસીમાં આવેલ જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની ટીમ પહોંચતા જ હવે વિવાદ વકર્યો છે। અયોધ્યામાં થઈ શાંતિ, જો કે કાશીમાં શરૂ થયો કકળાટ। કોર્ટના નિર્ણય બાદ વિવાદ વકર્યો। संगठन जाएगी, टीम जाएगी, आपका फोटोग्राफी का यहाँ न तोड़ने की बात हो रही है न कोई चीज। जो पुरातत्व विशेषज्ञ हैं वो जाएंगे, जांच करेंगे, उसका जो निर्णय होगा वो साक्ष्य बना के कोर्ट में जमा कर देंगे। काशी विश्वनाथ धाम અને જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ ભલે વર્ષો જૂનો હોય, જો કે બાબા વિશ્વનાથ મંદિરનો છે ખૂબ જ જૂનો ઇતિહાસ, જે મુઘલોના સૌથી વધુ ટાર્ગેટ પર રહ્યો છે। કાશી વિશ્વનાથ મંદિરને વર્ષ 1194માં કુતુબુદ્દીન એબેકે સૌથી પહેલા ધ્વસ્ત કર્યું, જો કે 100 વર્ષ પછી ગુજરાતી વેપારીએ વર્ષ 1294માં મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું। કાશી વિશ્વનાથ મંદિર પર બીજી વખત હુમલો વર્ષ 1447માં જૌનપુરના સુલતાન મોહમ્મદ શાહે કર્યો। તે વખતે પણ મંદિર સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું। 1585માં રાજા ટોડરમલે મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું, તો વર્ષ 1642માં શાહજહાંએ વિશ્વનાથ મંદિરને ધ્વસ્ત કરી દેવાના આદેશ આપ્યા હતા, જો કે ભારે વિરોધને કારણે મંદિરને તે વખતે તો તોડવામાં નહોતું આવ્યું, જો કે કાશીમાં 63 જેટલા નાના મોટા મંદિરને તોડી નાખવામાં આવ્યા હતા। તો વર્ષ 1969માં ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિરને ધ્વસ્ત કરાવ્યું હતું અને જ્ઞાનવાપી મસ્જિદ બનાવી હતી, જેના 111 વર્ષ પછી 1780માં અહિલ્યાબાઈ હોલકરે મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું। હવે મૂળ વિવાદ પર એક નજર કરીએ તો વારાણસી કોર્ટમાં દાખલ થયેલી અરજી બાદ જિલ્લા કોર્ટે ઈદ પછી અને 10 મે પહેલા કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ પરિસર સ્થિત શૃંગાર ગૌરી મંદિરમાં સર્વે કરવા અને વિડીયોગ્રાફી કરવાનો આદેશ કર્યો હતો। મુસ્લિમ પક્ષે જિલ્લા કોર્ટના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જો કે હાઈકોર્ટે જિલ્લા કોર્ટના આદેશ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો। કોર્ટના આદેશ મુજબ 6 મેના રોજ બપોરે 3 કલાકે સર્વે અને વિડીયોગ્રાફી થવાની હતી, જો કે પુરાતત્વ વિભાગની ટીમ જ્યારે પહોંચી ત્યારે નારેબાજી થઈ હતી। हम सर्वे को नहीं मानते हैं, हम सर्वे को नहीं मानते। कोर्ट तो आदेश बाबरी मस्जिद को भी दिया था, तो क्या किया बाबरी मस्जिद के लिए? जिला कोर्ट का फैसला है श्रृंगार गौरी के मुद्दे पर कि मंदिर का सर्वे, इस ज्ञानवापी परिसर का सर्वे होना चाहिए। जहाँ तक ये प्रश्न खड़ा कर रहे कि बैरिकेटिंग के बाहर अंदर, तो उन्हें यह ध्यान रखना चाहिए प्लाट नंबर 3910 इस प्लाट के सर्वे का आदेश है। ऑडियोलॉजी कमीशन का मतलब कि जो आपको अपनी आंखों से दिखे उसको आप नोट कीजिए, कौन सी चीजें कहाँ पर स्थित है उसको आप रिपोर्ट कीजिए, उसकी कोर्ट में एप्लीकेशन, उसकी रिपोर्ट सबमिट कीजिए। મહત્વનું છે કે હિન્દુ પક્ષકાર મંદિર હોવાનો દાવો કરી રહ્યું છે, તો મુસ્લિમ પક્ષકાર કોઈ પણ પ્રકારનો છેડછાડ કરવાનો રાગ આલાપી રહ્યું છે। હવે જોવું એ રહ્યું કે સર્વે ક્યારે સંપૂર્ણપણે પૂર્ણ થાય છે। શું મામલો ગરમાય છે કે અયોધ્યામાં જે રીતે શાંતિથી માર્ગ નીકળ્યો છે તે રીતે કાશીમાં પણ શાંતિ જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને સેકન્ડ લીડ સ્ટોરીમાં વાત કરવી છે અવાજ પર આરપારની। ક્યાંક લાઉડ સ્પીકરને લઈ રાજનેતાઓ જીદ પર બેઠા છે, તો ક્યાંક લાઉડ સ્પીકર હટાવવાને લઈ અભિયાન શરૂ કરાયું છે। તો અલ્હાબાદ હાઈકોર્ટે લાઉડ સ્પીકર પર અઝાનને લઈ ચુકાદો આપ્યો છે। લાઉડ સ્પીકરને લઈને રાજનીતિ તેના ચરમ પર છે। યુપીમાં સ્વેચ્છાએ લાઉડ સ્પીકર ઉતરી રહ્યા છે, તો બીજી બાજુ ગુજરાતમાં લાઉડ સ્પીકર હત્યાનું કારણ બની જાય છે। આ મળતી સંવેદનશીલતા નહીં તો બીજું શું છે? ક્યાંક રાજકીય ઘમાસાણ તો ક્યાંક હત્યાનું કારણ। ક્યાંક અરજી પર ચુકાદો તો ક્યાંક નજીવી બાબતે હિંસા। લાઉડ સ્પીકર બન્યું વિવાદોનું ઘર।
હાલ દેશમાં જો કોઈ મુદ્દાએ સૌથી વધુ ખલબલી મચાવી હોય તો તે છે લાઉડસ્પીકર. એક એવો મુદ્દો જેની શરૂઆત તો મહારાષ્ટ્રથી મનસેના રાજ ઠાકરેએ કરી, પરંતુ ત્યારબાદ તે વિવાદોનું ઘર બની ગયો હોય તેમ અલગ અલગ રાજ્યમાંથી તેને લઈને ઘટનાઓ સામે આવવા લાગી. લાઉડસ્પીકર પર અઝાન વર્સિસ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા પર રાજકીય સંગ્રામ મચ્યો. એક તરફ યુપી સરકારે જ્યારે તમામ ધાર્મિક સ્થળો તે પછી મંદિર હોય કે મસ્જિદ ત્યાંથી લાઉડસ્પીકર હટાવવાનું એલાન કર્યું અને હટાવ્યા પણ ખરા. જે વચ્ચે લાઉડસ્પીકર પર અઝાનનો મામલો અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યો, ત્યારે હાઈકોર્ટે જે આદેશ આપ્યો એને લાઉડસ્પીકરના સમર્થકોને ઝટકો આપ્યો. બદાયુના બિસોલે ગામમાં એક મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવીને અઝાન કરવાની ઇરફાન નામના શખ્સે અરજી કરી, પરંતુ હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતા આદેશ આપ્યો કે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી. અઝાન ઇસ્લામનો અભિન્ન અંગ છે, પરંતુ લાઉડસ્પીકર પર અઝાન નહીં. લાઉડસ્પીકરે દેશના અનેક રાજ્યોમાં રાજકીય ઘમસાણ મચાવ્યું છે, પરંતુ આ મુદ્દો માત્ર રાજકીય કે ધાર્મિક જ નથી. લાઉડસ્પીકર ઘર્ષણ અને હિંસાનું કારણ પણ બની રહ્યો છે, અને આ સાબિત કર્યું મહેસાણાના એક ગામની ઘટનાએ. મહેસાણાના મુંદરડા ગામમાં લાઉડસ્પીકરને લઈને એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ. મુંદરડામાં રહેતા 46 વર્ષીય અજીતજી ઠાકોરે પોતાના નાના ભાઈ જસવંતજી ઠાકોર સાથે ઘરના કમ્પાઉન્ડમાં બનેલ મંદિરમાં દીપ પ્રગટાવી લાઉડસ્પીકર પર ભજન શરૂ કર્યા, પરંતુ પાડોશી સદાજી ઠાકોર આ લાઉડસ્પીકરના અવાજથી એટલા ચીડાઈ ગયા કે બંને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. મામલો એટલેથી ન અટક્યો. સદાજી 6-7 લોકોના ટોળા સાથે અજીતજીના ઘરે પહોંચ્યા અને ટોળું અજીતજી અને જસવંતજી પર લાકડી અને લોખંડના સળિયા સાથે તૂટી પડ્યું. બંનેને એટલો ઢોર માર માર્યો કે જસવંતજીનું મૃત્યુ નીપજ્યું. આ મામલે સદાજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર, બાબુજી ઠાકોર, જંતીજી ઠાકોર, જવાનજી ઠાકોર અને વિનોદજી ઠાકોર સામે કેસ દાખલ કરાયો છે. એટલે બે ભાઈ બેઠો, હું બાજુમાં બેઠો હતો અને સાહેબ એક જણો સરદારજી રવાજી આ જોઈ જાય કે સ્પીકર બંધ કર. પછી છોકરાએ મેં કીધું, મનના છોકરાએ કીધું કે સાહેબ ભાઈ તહેવાર છે એટલે વગાડો, આરતી વખત વગાડો. અને એક બે માતાજીની આરતી ગઈ અને હું બંધ કરું એટલામાં સદાજી રવાજી અને બાપુજી ચેલાજી આવ્યા. તે કે ફિકર બંધ કર. તે મારા ભાઈએ એમ કીધું કે હું ફિકર બંધ કરું, મારા આટલી આરતી પતી જાય એટલે હું ફિકર બંધ કરું કે. એટલામાં મારા ભાઈ તો એટલું આરતી પતે લોકો સાહેબ 20-15 જણા આવી ગયા. આવીને સીધો મારા ભાઈના જસવંત ઉપર ને અજીત ઉપર બેના પર સાહેબ હુમલો કરી મારા ભાઈને જોવાનથી મારી, ધોકા લાકડીઓ ચોરી મારા ભાઈને મારી નાસી જતા રહે સાહેબ. આમ એક તરફ લાઉડસ્પીકર પર વાર પલટવારથી રાજનીતિક જંગ ચરમ પર છે, તો લાઉડસ્પીકર જેવી વાત પર જસવંતજીની હત્યા વધતી અસહનશીલતા અને ઘટતી સંવેદનશીલતાનું ઉદાહરણ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરીએ બગ્ગા પર બબાલની. દિલ્હીમાં ભાજપ નેતા તેજિંદર પારસની બગ્ગાની ધરપકડ પર જોરદાર રાજકીય હોબાળો શરૂ થઈ ગયો છે. આ મામલે આજે સવારથી જ હાઈ પ્રોફાઇલ ડ્રામા જોવા મળ્યો. પહેલા પંજાબ પોલીસ દિલ્હી આવી અને બગ્ગાની ધરપકડ કરી. તેમને મોહાલી લઈ જવાની તૈયારી હતી, પણ હરિયાણા પોલીસ પંજાબ પોલીસની ગાડીને કુરુક્ષેત્રમાં જ રોકી દીધી. કેવો રહ્યો દિવસભરનો માહોલ, જોઈએ આ રિપોર્ટમાં. ભાજપના નેતા તેજિંદર બગ્ગાને લઈને ફરી એક વખત રાજનીતિમાં ઘમસાણ મચી ગયું. એ બગ્ગા જે પોતાના તીખા નિવેદનો માટે જાણીતા છે. બગ્ગાને લઈને પહેલા 3 રાજ્યો પંજાબ, હરિયાણા અને દિલ્હીની પોલીસ આમને સામને આવી અને પછી પક્ષોએ વાર પલટવાર કર્યા. વાસ્તવમાં બગ્ગાએ કેજરીવાલ વિરુદ્ધ એક ટ્વીટ કરી હતી, જેને લઈને તેના પર પંજાબમાં કેસ કરાયો હતો. તેજિંદર બગ્ગા પર સમૂહો વચ્ચે દુશ્મની ફેલાવવાનો, અફવા ફેલાવવાનો, ધમકી દેવાનો આરોપ લાગ્યો. આખા ઘટનાક્રમ પર નજર કરીએ તો પહેલા દિલ્હીથી પંજાબ પોલીસે બગ્ગાની ધરપકડ કરી. મોહાલીમાં કોર્ટમાં તેને રજૂ કરવાના હતા. કુરુક્ષેત્રમાં પોલીસે રોકી લીધા. આ બધામાં 3 રાજ્યોની પોલીસ વચ્ચે દોડપકડ ચાલતી રહી. પંજાબ પોલીસે દિલ્હી પોલીસથી બગ્ગાની ધરપકડ કરી. દિલ્હી પોલીસે બગ્ગાના અપહરણની એફઆઈઆર દાખલ કરી.
હરિયાણા પોલીસે દિલ્હી પોલીસના આદેશ પર ગાડી રોકી. પંજાબ પોલીસે બગ્ગા પર ગંભીર આરોપ લગાવ્યા. દિલ્હી પોલીસે પંજાબ પોલીસ સામે જ કેસ કર્યો. હરિયાણા પોલીસે પંજાબ પોલીસની કુરુક્ષેત્રમાં પૂછપરછ કરી. હરિયાણા પોલીસે બગ્ગાને દિલ્હી પોલીસને સોંપ્યા. દિલ્હી પોલીસ બગ્ગાને લઈને દિલ્હી પહોંચી. પંજાબ પોલીસનું કહેવું છે કે બગ્ગાને પહેલી નોટિસ 9 એપ્રિલ 2022માં મોકલાઈ હતી, બીજી નોટિસ 11 એપ્રિલ, ત્રીજી નોટિસ 15 એપ્રિલ, ચોથી નોટિસ 22 એપ્રિલ, પાંચમી નોટિસ 28 એપ્રિલે મોકલાઈ હતી. તેજિંદરસિંહ બગ્ગાના પિતાએ પણ પોલીસ પર તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો. फोन उठा के जैसे ही ऑन किया, एक बंदा जो सादी वर्दी में ही था अंदर आया, उसने मेरे मुंह के ऊपर पंच मारा. उसके पहले उसने मेरे फ़ोन छीनने की कोशिश की. मैंने फ़ोन देने हाथापाई हुई, फिर उसने मेरे मुंह के ऊपर पंच मारा. संदेश न्यूज़ની ટીમે બગ્ગાના પરિજનો સાથે ખાસ વાતચીત કરી. कब घटा और क्या वाकया है? जी, कुछ लोग सुबह कुछ वर्दी में और कुछ सिविल में कुछ लोग घर आते हैं और उनको ज़बरदस्ती घसीटते हुए गाड़ी में लेके चले जाते हैं. वो पंजाब पुलिस के लोग थे जो उनको लेके गए और बिना किसी इन्फॉर्मेशन के दिल्ली की. और ये हरकत पहले भी हो चुकी थी कि यहाँ कुछ दिन पहले भी रात को यहाँ पंजाब पुलिस की काफ़ी सक्रिय थी. और वो क्यों थे वो लेकिन आम आदमी पार्टी की तरफ से कहा गया कि तेजेंद्र बग्गा को 5 बार नोटिस दिया गया था, तो क्या ये नोटिस मिला था आप लोगों को? देखिए, उसका रिप्लाई भी आप लोगों की तरफ से दिया गया था? जो भी नोटिस था वो लीगली उनके एडवाइजरी के थ्रू, जो उनके वकील हैं उनके थ्रू दिया जा रहा था. आज तेजेंद्र बग्गा को लेकर के 3 राज्यों की पुलिस के बीच काफी उठापटक या आंख मिचौली देखने को मिली. બગ્ગાની ધરપકડને લઈને ભાજપ અને આપ વચ્ચે જુબાની જંગ શરૂ થઈ ગયો. केजरीवाल ने दिखाई है कि जब उनके पास पंजाब पुलिस आई तो पंजाब पुलिस का दुरुपयोग यहाँ पर उन्होंने अपने फौज की तरह, अपने फोर्स की तरह किया है. तानाशाही जो रवैया केजरीवाल ने किया है. 5 बार उनको इस मामले में समन भेजा गया, लेकिन वो पुलिस के सामने हाजिर नहीं हुए. वो हाईकोर्ट तक गए. हाईकोर्ट ने भी इस समन को और इस वारंट को खारिज करने से मना कर दिया. બગ્ગાની ધરપકડને લઈને ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. આ મામલે સતત કેજરીવાલ પર પ્રહાર કરતા એક સમયે તેમના સહયોગી કુમાર વિશ્વાસે ફરી કહ્યું કે પ્રિય નાના ભાઈ ભગવંત માન, ખુદદાર પંજાબે 200 વર્ષમાં દિલ્હીના કોઈ અસુરક્ષિત તાનાશાહને પોતાની તાકાત સાથે ક્યારેય રમવા નથી દીધા. પંજાબે તમારી પાઘડીને તાજ સોંપ્યો છે, કોઈ દુર્યોધનને નહીં. પંજાબના લોકોના ટેક્સના પૈસાથી અને તેની પોલીસનું અપમાન ન કરો. પગડી સંભાળ જટ્ટા. તો આપ અને ભાજપ વચ્ચેની લડાઈમાં કોંગ્રેસે બંનેની નીતિ સરખી જ હોવાનું કહીને બંને પક્ષો પર નિશાન સાધ્યું. આમ બગ્ગાની ધરપકડને લઈને ફરી એકવાર રાજનીતિ ગરમાય છે અને ફરી એકવાર આપ અને ભાજપ સામસામે આવી ગયા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. પશ્ચિમ બંગાળમાં અત્યારે કોઈ ચૂંટણી નથી, પણ ભરપૂર હોબાળો છે. કારણ કે અમિત શાહના પ્રવાસ પહેલા જ કલકત્તાના ચિતપુરમાં ભાજપના એક કાર્યકર્તાની લાશ લટકતી હાલતમાં મળી આવી. ભાજપનો આક્ષેપ છે કે ટીએમસી રાજ્યમાં ડરનો માહોલ પેદા કરી રહ્યું છે, સત્તાના જોરે જો હુકમ ચલાવી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં છેડાયો આરપારનો જંગ. કલકત્તામાં ભાજપના કાર્યકરની મળી લાશ. अर्जुन चौरसिया का राजनीतिक रूप से हत्या कर दिया गया है. भाजपा टीएमसी पर सीधा प्रहार. ये कोई नया बात नहीं है. खून करना, भारतीय जनता पार्टी का कार्यकर्ता को खून करना, खून करके पैर से झुला देकर बोलना कि आत्महत्या किया है, ये जो गोल गोल बात करना और कंफ्यूज करना पब्लिक को, ये कोई नया बात नहीं है टीएमसी के लिए. હત્યાનો આરોપ, મચ્યો હાહાકાર. પશ્ચિમ બંગાળનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. કલકત્તાના ચિતપુરમાં ભાજપના કાર્યકરની લાશ અમિત શાહના પ્રવાસ પહેલા અચાનક જ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા આક્ષેપ પ્રત્યાક્ષેપોનો દોર શરૂ થયો છે. વાસ્તવમાં વાત એમ છે કે કલકત્તાના કોસીપુર વિસ્તારમાં અમિત શાહની આજે રેલી હતી, જેનું આયોજન મૃતક અર્જુન ચોરિયાએ સ્થાનિક નેતાઓની આગેવાની હેઠળ કર્યું હતું. જોકે આજે અમિત શાહનો પ્રવાસ શરૂ થાય તે પહેલા જ ભાજપના કાર્યકરની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
જે બાદ ભાજપે અમિત શાહનો સ્વાગત કાર્યક્રમ રદ કરી ટીએમસી પર હત્યાનો સીધો આરોપ લગાવ્યો છે। वही पुराना तृणमूली कायदा में मार के उसको झुला दिया गया, मार के टंगा दिया गया। ये जो तृणमूल लगातार ऐसा चला रहा है और आज इसको क्यों किया? आज सुबह उनको मारा और उनको टंगा दिया, इसीलिए जो माननीय अमित शाह जी का कार्यक्रम यहीं पर है और उस कार्यक्रम को नष्ट करने के लिए इन्होंने साजिश का तौर पर किया। ભાજપના કાર્યકરની થયેલી હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મૃતકના પરિવારજનોને મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી। આ સાથે જ મીડિયા સમક્ષ કહ્યું હતું કે બંગાળમાં ટીએમસી ડરનો માહોલ પેદા કરી રહી છે। જો કે અમે એટલો પ્રયાસ તો જરૂર કરીશું કે હત્યારાઓને કડકમાં કડક સજા થાય। स्वाभाविक रूप से डर का माहौल पैदा करने की साजिश भी है और प्रयास भी। हम कानून की अदालत में इतना सुनिश्चित करेंगे कि चौरसिया के हत्यारों को कड़ी से कड़ी सजा दे। जिन्होंने भी ये कांड किया है उन सबको अदालत के कटघरे में खड़े करेंगे। મહત્વનું છે કે CAA મામલે પણ પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે। અમિત શાહનું કહેવું છે કે મમતા દીદી CAA મામલે ખોટી અફવા ફેલાવે છે। જો કે કોરોના સંપૂર્ણ કંટ્રોલ થતા દેશવાસીઓને નાગરિકતા આપવાનું કામ ભાજપ સરકાર કરીને જ રહેશે। मैं आपको स्पष्टता कर जाता हूं, तृणमूल कांग्रेस सीएए के बारे में अफवाहें फैला रही है कि सीएए जमीन पर लागू नहीं होगा। मैं आज कहकर जाता हूं, कोरोना की लहर समाप्त होते ही सीएए को हम जमीन पर उतारेंगे और हमारे भाइयों को नागरिकता देंगे। હાલ તો બંગાળનું રાજકારણ ભાજપના કાર્યકર્તાના મોતથી લઈને CAA મામલે ગરમાયું છે। ત્યારે જોવું એ રહ્યું કે બંગાળની રાજનીતિ હવે કઈ દિશામાં જઈને થંભે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। કોરોનાએ આખી દુનિયાને હચમચાવી નાખી છે। અનેક માળા વેર વિખેર થઈ ગયા છે। પણ WHOએ જે ખુલાસો કર્યો છે એને લઈને મોત પર રાજનીતિ ફરી એકવાર શરૂ થઈ છે। કોરોનાએ આખી દુનિયાને હચમચાવી નાખી, અનેક માળા વિખેરી નાખ્યા। ભારતમાં કોરોનાની બીજી લહેરે જે તાંડવ મચાવ્યું તે ક્યારેય કોઈ નહીં ભૂલી શકે। પરંતુ આ બધામાં એક સવાલ દેશમાં સતત ઉઠતો રહ્યો, કોરોનામાં થયેલ મૃત્યુનું સત્ય શું? વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર સાચા મોતના આંકડા છુપાવવાના આરોપ લગાવ્યા તો સરકારે વિપક્ષ પર દેશને બદનામ કરવાના। પરંતુ એક રિપોર્ટ આવ્યો અને ફરી શરૂ થયા વાર પલટવાર। વિશ્વની સૌથી મોટી આરોગ્ય સંસ્થા એટલે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, અને આ જ WHOએ કોરોનામાં ભારતમાં મૃત્યુઆંકને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો અને એવો આંકડો આપ્યો કે સૌ કોઈ ચોંકી ગયા। WHOના રિપોર્ટ પ્રમાણે ભારતમાં 47 લાખ લોકોના મોત નિપજ્યા, જે સરકારી આંકડા કરતા 10 ગણા વધુ છે। સરકારી મૃત્યુઆંક 5,24,000 છે, જ્યારે આ આંકડા જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021 સુધીના છે। WHOના આંકડા અને સરકારી આંકડા વચ્ચે ખૂબ મોટો ભેદ છે। WHOના रिपोर्ट सामे सरकारे सवाल उठाव्या है। सबसे पहले मैं कहना चाहूँगा कि भारत ने बहुत टाइम से बार बार वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन को कहा है कि मॉडलिंग के बेस के ऊपर, अजम्पशंस के बेस के ऊपर भारत की मोर्टेलिटी को काउंट करना और एक्सेसिव मोर्टेलिटी का जो रूप दिखाया जा रहा है वो गलत है। हम डिसअपॉइंट हुए हैं WHO के स्टैंड से। दूसरी बात यह है कि हमारे पास अगर हम 2020 का डेटा देखते हैं, हमारे यहाँ सिविल रजिस्ट्रेशन सिस्टम से डेथ सिस्टमेटिकली रिकॉर्ड होती हैं। तो हमें जो डेथ का टोटल एनवेलप जो है एक्सेस डेथ का 19 के मुकाबले 19 में नहीं था कोविड, 20 में आ गया, तो 4.74 लाख का है, लेस देन 5 लाख है। वो सारे भी अगर कोविड के हो गए, जो नहीं है, फिर भी ऐसी फिगर जो है 9 गुना 10 गुना बताना ये ठीक बात नहीं है। आप याद रखिए, जहां तक WHO की मेथोडोलॉजी है, दैट वाज द मैथमेटिकल मॉड्यूल। ये जो मैथमेटिकल मॉडल है उसके आधार पर WHO ने कैलकुलेशन किया है। भारतवर्ष ने समय समय पर कहा है कि हम इस मैथमेटिकल मॉडल को मानते नहीं हैं। ये जो गणित के आधार पर आपने ये डेटा दिया है, हम इस पर विश्वास नहीं रखते हैं, हम इसे मानते नहीं हैं। एक इनकंसिस्टेंट और एक काल्पनिक, एक अजम्पशन के आधार पर
आपने भारतवर्ष को टायर 2 में रखा है। भारतवर्ष इसको अपना अपमान मानती है और भारत ने स्पष्ट रूप से कहा है कि ये उचित नहीं है। इसका भी कोई कम्युनिकेशन भारतवर्ष को नहीं मिला है। સરકારે ડબ્લ્યુએચઓના દાવાને ખોટો સાબિત કરવા માટે 4 કારણ આપ્યા છે. નંબર 1, ખામીયુક્ત પ્રક્રિયા. ડબ્લ્યુએચઓએ જે પ્રક્રિયા એટલે કે પ્રકારના માપદંડોનો ઉપયોગ કર્યો એ ખોટો છે. નંબર 2, ડેટા મેળવવામાં ચોકસાઈનો અભાવ. જે ડેટા માટે માહિતી લેવામાં આવે છે તેની ચોકસાઈ હોવી જોઈએ. ડબ્લ્યુએચઓ ખુદ એ વાતનો સ્વીકાર કરી ચૂક્યું છે કે અનવેરિફાઈડ સોર્સની મદદથી તેણે ડેટા મેળવ્યા. નંબર 3, માપદંડોમાં સાતત્ય નહીં. કયા ક્રાઇટેરિયાને આધારે ભારતને ટાયર 2ની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે એ પણ સ્પષ્ટ રીતે ખબર નથી પડતી. નંબર 4, ધારણાઓ પર આધારિત. કાલ્પનિક રીતે ડેટાનું મંથન કરવું અને ભારતને ટાયર 2ની શ્રેણીમાં રાખવું. દેશમાં મૃત્યુઆંકને લઈને વારંવાર સવાલ ઉઠતા રહ્યા છે, પરંતુ આ આંકડા માનવા તો નિષ્ણાત ડોક્ટર્સ પણ તૈયાર નથી. तो मेरा ये मानना है कि ये डेटा ठीक नहीं है और इसके 3 कारण हैं। एक कारण तो ये है कि हमारा एक बहुत अच्छा एक सिस्टम है बर्थ्स और डेथ रजिस्ट्रेशन का, RGI का, वो कई डिकेड से चला आ रहा है और उसमें डेथ्स और बर्थ्स बहुत अच्छी तरह से रजिस्टर होती हैं। अगर हम वो डेटा भी देखें तो उससे इतनी ज़्यादा एक्सेसिव डेथ्स नहीं है। કોરોનામાં જેમણે સ્વજનો ગુમાવ્યા છે તેઓએ ભયાનક સમયને ક્યારેય નહીં ભૂલે, પણ ઘટતા કેસની સાથે રાજનીતિમાંથી પણ એ મુદ્દો ગાયબ થઈ ગયો હતો અને આ રિપોર્ટ સામે આવતા ફરી વિપક્ષ मैदाનમાં આવ્યું. आज हालात ये हो गए कि WHO ने, विश्व स्वास्थ्य संगठन ने, जिसकी विश्वसनीयता है पूरी दुनिया में, उसने भारत के कोविड के डेथ्स के आंकड़ों को दुनिया में दूसरा सबसे झूठा माना। तो ये एक अच्छा विषय नहीं है, ये हर हिंदुस्तानी के लिए शर्म का विषय है। हम इसको ये नहीं कह रहे कि बहुत बड़ी बात है मोदी जी, हम तो कह रहे हैं कि ये 47 लाख लोगों की डेथ हुई है। आप अगर इस आंकड़े को नहीं मानते हो तो बेटर लॉजिक दीजिए। एक भी मृत्यु होती है तो वो दुखद होता है, एक भी मृत्यु होती है तो उसकी भरपाई नहीं हो सकती है। तो मृत्यु के ऊपर लड़ना, मृत्यु के आंकड़ों के ऊपर राजनीति होना, इससे दुखद और कुछ नहीं हो सकता है। આમ ડબ્લ્યુએચઓના રિપોર્ટને લઈને ફરી કોરોનામાં મૃત્યુઆંક પર રાજનીતિ ગરમાઈ, સવાલો ઉઠ્યા અને જવાબ આવ્યા. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વેલકમ બેક. અને હવે વાત કરીએ ભારતમાં બદલાયેલા ઋતુના મિજાજની. ઋતુચક્રનો મિજાજ કંઈક અલગ જ દિશામાં દેખાઈ રહ્યો છે. એક તરફ ગરમી છે તો બીજી તરફ વરસાદ, ક્યાંક માવઠાનો માર તો ક્યાંક હવે વાવાઝોડાની ઘાત. ગુજરાતમાં તો ગરમી અને માવઠું બે દિશામાં ગુજરાત ફંટાયેલું દેખાય છે, પણ દેશનું એક રાજ્ય એવું છે જેના પર વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ વાવાઝોડાની અસર કેટલા રાજ્યોમાં થવાની છે હવે એ જોઈએ. एक तरफ भीषण गर्मी, बीजी तरफ वरसाद, ત્રીજી તરફ માવઠાનો માર. હવે વાવાઝોડાની ઘાત. છેલ્લા કેટલાક વર્ષોથી ઓડિશા વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે. તેવામાં ચક્રવાતી વાવાઝોડું અસાનીના જોખમને જોતા ઓડિશા સરકારે 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 48 કલાકમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જોખમને જોતા સરકારે એનડીઆરએફની 17 ટીમ અને ઓડીઆરએફની 20 ટીમ તેમજ 175 ફાયર બ્રિગેડને પણ તૈનાત કરી દીધા છે. હવામાન વિભાગે આગાહી જાહેર કરતા કહ્યું કે ઓડિશાના પુરી, ઢેંકનાલ અને ઉત્તર કોસ્ટલ ઓડિશાના ઘણા જિલ્લાઓમાં શુક્રવારથી લઈને શનિવાર સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે. અંદમાનના સમુદ્રમાં ઓછા દબાણને કારણે ચક્રવાતની ગતિ શનિવાર સુધીમાં જાણી શકાશે. હવે નજર કરીએ દેશના કેટલાય રાજ્યોમાં આસાની વાવાઝોડાની સીધી અસર થઈ શકે છે. વાવાઝોડું આસાનીની અસર ઓડિશાની સાથે સાથે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ, ઉત્તર પૂર્વના રાજ્યોમાં જોવા મળી શકે છે. મહત્વનું છે કે યુરોપનો પ્રવાસ પૂર્ણ કરીને ભારત પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આસાની વાવાઝોડાની આગાહીને પગલે સમીક્ષા બેઠક ગઈકાલે બોલાવી હતી. આ બેઠકમાં ડિઝાસ્ટર વિભાગ અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં ભારતમાં 3 વાવાઝોડા આવી ચૂક્યા છે.
વાવાઝોડું જવાદ ડિસેમ્બર 2021માં આવ્યું હતું, જ્યારે વાવાઝોડું ગુલાબ સપ્ટેમ્બર 2021માં આવ્યું હતું. આ સિવાય મે 2021માં વાવાઝોડું યસ આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હવે વાત નાથોના નાથ કેદારનાથની. દેશના 12 જ્યોતિર્લિંગમાંથી એક કેદારનાથ ધામના કપાટ ખુલતા જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું. 6 મહિનાની ભારે આતુરતા બાદ ભક્તોના આરાધ્ય દેવના દર્શન થતા જ આશીર્વાદ મેળવીને ભક્તો ભાવ વિભોર થયા છે. 2 વર્ષ બાદ ખુલ્યા કપાટ અને પૂરી થઈ વાટ. જય બાબા કેદારનાથ. જેવા ઘડિયાળમાં સવારના 6:25 થયા, બાબા કેદારના ભક્તોની 2 વર્ષની વાટ પૂરી થઈ અને ભક્તો બાબાની ભક્તિમાં લીન થઈ ગયા. 2 વર્ષ સુધી બાબાના કપાટ તો તેના સમયે ખુલતા જ રહ્યા, પરંતુ ભક્તો તેના દર્શનથી વંચિત રહ્યા અને આખરે સમય આવી ગયો. બાબાએ ભક્તોને દર્શન પણ આપ્યા અને આશીર્વાદ પણ. શુભ મુહૂર્તમાં કેદારનાથના મુખ્ય પૂજારીના આવાસથી આર્મી બેન્ડ સાથે બાબા કેદારની ડોલીને મંદિર પરિસર તરફ લાવવામાં આવી અને જય કેદારના ઉદ્ઘોષ સાથે કપાટ ખોલવામાં આવ્યા. ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ 10,000 શ્રદ્ધાળુઓ સાથે પીએમ મોદીના નામે પ્રથમ પૂજા દરમિયાન બાબા કેદારનાથની પૂજા અર્ચના કરી બાબા કેદારનાથના આશીર્વાદ લીધા. બાબાના મંદિરને 10 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું. જ્યારે ગુરુવારે ભગવાન કેદારનાથની પંચમુખી ડોલી ભક્તોના જય જયકાર સાથે કેદારનાથ ધામ પહોંચી હતી. વિધિવત બાબાની ડોલીને મંદિર સમક્ષ બિરાજમાન કરાઈ હતી. સાથે ધાર્મિક પરંપરાઓનું પાલન થયું હતું. વહેલી સવારે બાબા કેદારનાથની ઉત્સવ ડોલીને મુખ્ય પૂજારી દ્વારા ભોગ લગાવાયો અને નિત્ય પૂજા કરાઈ. સોનાની બેન્ડની ધૂન સાથે કેદારનાથ ધામ જય જયકારથી ગુંજાયમાન થયું. बहुत अच्छा लगा देखने में. पीछे शंकराचार्य की नई मूर्ति भी लगी है. नया चीज़ है, नया कुछ किया मोदी जी ने, वो भी अच्छा लगा देखने में. और डोली अभी अभी आई है. डोली के साथ सभी हम लोगों ने बम बम बोले के नारे लगाए हैं. वीडियोग्राफी की है. बहुत अच्छा लग रहा है. જોકે યાત્રા તો શરૂ કરાય, પણ ભક્તોને હજુ કોરોનાના નિયમોના પાલનની વિનંતી કરાઈ રહી છે. હવે 6 મહિના સુધી બાબા કેદારનાથના દર્શન અને પૂજા અર્ચના ભક્તો કરી શકશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત એ યુદ્ધ ભૂમિની કે જ્યાં છેલ્લા 72 દિવસથી ચાલી રહ્યું છે મહાવિનાશક યુદ્ધ. યુદ્ધના 72માં દિવસે કેવો રહ્યો યુક્રેન અને રશિયા વચ્ચેનો જંગ? તબાહીના એ મંજર પર નજર કરીએ. મહાતબાહીનો 72મો દિવસ. રશિયાનો વાર, યુક્રેનનો પલટવાર. અત્યાર સુધી તમે રશિયા દ્વારા કરવામાં આવી રહેલા ઘાતક હુમલાને જોયા. રશિયા કેવી રીતે કોઈને બરબાદ કરી શકે તે દર્દનાક દ્રશ્યો જોયા. જોકે રશિયા પણ કેવી રીતે બરબાદ થઈ શકે છે તેના તાજા દ્રશ્યો હવે જુઓ. આ રશિયાનું T-90 ટેન્ક. વિશ્વમાં આ ટેન્કનું ખૂબ જ મોટું નામ છે, કારણ કે આ ટેન્ક કામ પણ મોટું કરે છે. જો કે આ ટેન્કનું કામ પણ તમામ થઈ શકે છે, જેના જીવન દ્રશ્યો કંઈક આવા છે. રશિયા દ્વારા 71 દિવસથી કરવામાં આવી રહેલા હુમલા વચ્ચે યુદ્ધભૂમિ પર યુક્રેન આજે પણ ચટ્ટાનની જેમ ઊભું છે. એક તરફ રશિયાનો વાળ છે તો બીજી તરફ યુક્રેનનો પલટવાર. રશિયા પાસે જે T-90 ટેન્ક છે તે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. જો કે નાટો દેશ દ્વારા મળતી સહાયના કારણે યુક્રેને રશિયાનું T-90 ટેન્ક પણ ધ્વસ્ત કરીને પુતિનના ઈરાદા પરાસ્ત કરી નાખ્યા છે. મહત્વનું છે કે રશિયા એક તરફ 9 મેના રોજ જશ્નની તૈયારી કરી રહ્યું છે. જો કે યુક્રેન દ્વારા કરવામાં આવતા હુમલાના કારણે પુતિનની ચિંતા ઓર વધી છે. 71 દિવસ સુધી યુક્રેને રશિયા દ્વારા કરવામાં આવી રહેલા હુમલાને ખૂબ સહન કર્યું, ખૂબ જ મોટી બરબાદી પણ જોઈ અને પોતાના નાગરિકો ગુમાવ્યા છે. જોકે 71 દિવસ સુધી યુદ્ધભૂમિ પર ઊભા રહ્યા બાદ યુક્રેન આજે પણ રશિયાના મનસૂબા પર પાણી ફેરવી રહ્યું છે. નાટો દેશ દ્વારા મળતા હથિયારો દ્વારા યુક્રેને રશિયાના T-90 ટેન્કને તબાહ કરી નાખ્યું. વાત માત્ર ટેન્કને ધ્વસ્ત કરવાની નથી, રશિયા હવે દરેક તબક્કે માર સહન કરી રહ્યું છે.
ખરી વાસ્તવિકતા તો એ છે કે શક્તિશાળી હોવાનું પ્રમાણ આપવાના ચક્કરમાં હવે તમામ મોરચે વિરોધીઓ ઊભા કરી રહ્યું છે અને સીધું જ નાટો દેશને પણ ધમકી આપી રહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 2 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. પુતિને જાહેર કરેલી જશ્નની 9મી મેની તારીખ પણ હવે નજીક આવી રહી છે અને આ સ્થિતિ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ફરી એક વખત દુનિયા પાસે મદદની ગુહાર લગાવી છે. ઝેલેન્સ્કીનું કહેવું છે કે આ સહાય તેમને ફરી બેઠું કરી શકે છે. ઝેલેન્સ્કીએ એ દાવો પણ કર્યો છે કે મળનાર આર્થિક મદદનો ખર્ચ તેઓ કઈ દિશામાં કરશે તેની યાદી પણ 24 કલાકમાં તેઓ આપતા રહેશે. તેમનું કહેવું છે કે મળનાર મદદને તેઓ અલગ અલગ મંત્રાલયમાં આપી દેશે. વિશ્વ દ્વારા મળનાર આ સહાયને યુક્રેન હર હંમેશ યાદ રાખશે. અંતમાં યુદ્ધને પૂર્ણ કરવા ઝેલેન્સ્કીએ કહ્યું કે જો વિશ્વ એકજૂથ થશે તો જ આ યુદ્ધ પૂર્ણ થઈ શકે છે. રશિયા દ્વારા કરવામાં આવેલ આક્રમણને રોકવું હશે તો સૌએ સાથે મળીને આગળ આવવું પડશે. છેલ્લા 72 દિવસથી ચાલી રહેલા યુદ્ધના કારણે રશિયાની સૈન્ય સામગ્રીને પણ મોટું નુકસાન થયું છે. રશિયાની 10 બોટ, 155 હેલિકોપ્ટર, 24,700 સૈનિક, 1,092 આર્મી ટેન્ક, 86 ફ્યુઅલ ટેન્ક, 196 ફાઇટર પ્લેન, 499 તોપ, 312 ડ્રોન, 2,651 બખ્તરબંધ વાહનો, 169 મલ્ટીપલ રોકેટ લોન્ચર અને 83 જેટલા એન્ટી એરક્રાફ્ટ સંપૂર્ણપણે યુક્રેને નષ્ટ કરી દીધા છે. યુદ્ધ ક્યારે શાંત પડશે તે કહેવું જરા મુશ્કેલ છે, કારણ કે બંને દેશના પ્રમુખ સહેજ પણ ઝૂકવા તૈયાર નથી. રશિયાએ 2000થી વધુ મિસાઇલ ગોઠવી હોવાનો યુક્રેને દાવો કર્યો છે. તેવામાં બ્રિટન, અમેરિકા બાદ હવે જર્મનીના વિદેશ મંત્રી યુક્રેનની મુલાકાત લેવાના છે. તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે પણ ઝેલેન્સ્કીની લીડરશિપની તારીફ કરી. હવે જોવું એ રહ્યું કે 9 મેના રોજ રશિયા યુદ્ધ શાંત કરવાની જાહેરાત કરે છે કે પછી બોમ્બમારો યથાવત રાખે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.